માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં। તો આજે આપણે બનાવવાનો છે ગુંદર ખજૂર પાક। તો આપણે લઈ લીધા છે 1 કિલો ખજૂર। સરસ મજાનો પોચો ખજૂર આવે ને એ લીધો છે આપણે। અને ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે કાજુ અને બદામ। અને આપણે લઈ લીધો છે ગુંદ। તો આપણે એકવાર ખજૂરમાંથી બધા ઠરિયા કાઢી લઈએ અને સરસ રીતે આપણે આ ઠરિયા કાઢી અને તૈયાર કરી લઈએ। પછી આપણે ખજૂર પાક બનાવવાનું ચાલુ કરવાનું છે। આપણે ડ્રાય ફ્રૂટને પણ કટિંગ કરવા જોશે સરસ રીતે। અને આપણે જે કાજુ બદામ લીધા છે બીજા આપણે ડ્રાય ફ્રૂટ નાખવા હોય તો પણ નાખી શકીએ છીએ, જેમ કે પિસ્તા, અખરોટ, ઘણા બધા ડ્રાય ફ્રૂટ આવે એ પણ આપણે નાખી શકીએ। તો આપણે ખજૂરનું બધું તોડી અને ઠરિયા કાઢવાનું ચાલુ કરી દઈએ। જોઈ શકો છો મિત્રો, આપણા ખજૂરમાંથી બધા ઠરિયા કાઢી અને એકદમ સાફ કરી લીધો છે। અને આપણે કાજુ અને બદામ પણ કટિંગ કરી લીધા છે। અને આ છે આપણો ગુંદ। તો ગુંદને આપણે તારી લેવાનો છે। તો ગુંદ તારવા માટે આપણે ઘી ગરમ થવા મૂકી દીધું। તો ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ગુંદને તારી લઈશું। તો હજી આપણું ઘી ગરમ નથી થયું, એટલે ગરમ થાય ત્યાર પછી આપણે ગુંદ તરીએ। તો હવે આપણે ઘી ગરમ થઈ જશે એટલે આપણે આવી થોડો ગુંદ નાખતા જઈએ અને ગુંદને તારી લઈએ। ઓ આ તો ગુંદ ઉડી ગયો। જો આપણે થોડો ગુંદ વધારે પડી જાય તો આવી રીતે થઈ જાય। મારે પણ થોડો વધારે પડી ગયો, કાંઈ વાંધો નહીં, તરાઈ જશે એટલે આપણે પણ આપણે પીસીને નાખવાનું છે ભૂકો કરીને। તો આપણે ગુંદનું ટીકડું થઈ ગયું છે। આપણો ગુંદ સરસ રીતે તારી લીધો છે। તો હવે આપણે ગુંદ થરે ત્યાં સુધીમાં આપણે ડ્રાયફ્રૂટ પણ તરી લઈએ। તો થોડા આપણે ડ્રાયફ્રૂટ પણ તરી લઈશું, એથી સરસ સુગંધ આવે અને મસ્ત એકદમ કડક થઈ જાય। આપણે ગેસને ધીમો કરી નાખીએ। ધીમા ગેસ ઉપર થોડી વાર આપણે એકદમ નથી આપણે લાલ થવા દેવાનું, નહીંતર કડવા થઈ જાય। તો આપણા ડ્રાય ફ્રૂટ પણ સરસ રીતે આપણે તારી લીધા છે અને હવે નાખી દઈશું આપણે ખજૂર। તો આપણે ઘી વધારે નાખીએ ચમચી અને પછી આપણે ખજૂર નાખ્યો છે। તો સરસ રીતે આપણે ખજૂરને હલાવતા રહેવાનું છે। તો જોઈ શકો છો મિત્રો, સરસ રીતે આપણે ખજૂર આમ બધો એક રસ થઈ ગયો છે। તો હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ અને ગુંદર નાખી દઈશું અને થોડુંક ઘી પણ નાખવાની જરૂર છે। આપણે ઘી થોડુંક આપણે ઓછું છે એટલે ઘી પણ નાખશું। તો ગુંદ આપણે હાવ શેકો કરી લીધો છે અને થોડુંક પહેલાં તો આપણે ઘી નાખી દઈએ। ગુંદ પણ આપણે નાખી દેવાનો છે। સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું।
પછી આપણે થાળીમાં પાથરી દઈશું. ઠરી જાય પછી આપણે સરસ મજાના ટીકડા બનાવવાના છે. શકો છો મિત્રો, આપણો ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે. સરસ મજાના ટીકડા બની ગયા છે. દેશી ઘીમાં બનાવેલો ખજૂર પાક શિયાળામાં આપણે પૌષ્ટિક અને થોડું લારું પણ આવે છે. ઘરે પણ તમે આ સરસ બનાવી શકો. અમે આ જો ઘરે જ બનાવ્યો છે. તો તમને વિડીયો કેવો લાગ્યો, ખજૂર પાક કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જાણ કરજો. ખજૂર પાક ખાવો હોય તો હાલો અમારા ઘરે. મસ્ત મજાનું શિયાળાનું વસાણું આજે બની ગયું છે. અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય. જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. આવજો.